સુરતમાંથી પોલીસ વિભાગની સરાહનીય કામગીરી સામે આવી છે। ચોટાપુલ પાસે ફૂટપાથ પરથી અપહરણ થયેલા બાળકનો કેસ પોલીસે ઉકેલી લીધો છે। ફૂટપાથ પર શ્રમિક પરિવારનું બાળક રમી રહ્યું હતું તે સમયે તેનું અપહરણ કરી વલસાડ લઈ જવાયું છે। જે બાદ ક્રાઇમ બ્રાન્ચે 500થી વધુ સીસીટીવીથી સર્વેલન્સ કરી બાળકને મુક્ત કરાવ્યું અને પરિવારને સોંપ્યું છે। અપહરણ કરનાર મહિલા આરોપીનું નામ પણ સુરેખા નાયકા છે। આરોપી મહિલા એક પુરુષ સાથે સંબંધમાં રહેતી હતી અને તેને બાળક ન હતા તેને આ અપહરણનો પ્લાન બનાવ્યો હતો। બાળકની શોધખોળ માટે 4 પીઆઈની ટીમ બનાવાઈ હતી અને 4 થી 5 દિવસની મહેનત બાદ બાળકને મુક્ત કરાવી તેના પરિવારને સોંપવામાં આવ્યું હતું। ટીમો બનાવી વલસાડ સિટીના આજુબાજુના તમામ ગામો તપાસ કરતા કાલે લીલાપુરમાં સુરેખા નામની લેડી આઈડેન્ટિફાઈ થઈ કે આ લેડીનું નામ સુરેખા નાયકા છે, 50 વર્ષની ઉંમર છે અને બાળકને કિડનેપ જ્યારે રેડ કરી સર્ચ કરવામાં આવ્યું તો બાળક પણ ત્યાંથી મળી આવ્યું હતું। સામાન પણ પેક કરીને રેડી પોઝિશનમાં હતી ત્યાંથી ભાગવા માટે, પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાળક સાથે હેમખેમ પરત લઈ આવ્યા છે અને એની પૂછપરછ